જે છે ને આ બપોરનું મેનુ થોડુંક ડિફરન્ટ ટાઈપનું છે ને એટલે મૂકું ચાલ એનું વ્લોગમાં મૂકવું. હું ડિફરન્ટ ટાઈપમાં શું છે ખબર? આ તો ટોફુ છે. શું છે આ ટોફુ? બર્મીઝ ટોફુ. ટોફુ કહીને ખરું શબ્દ એનો ટોફુ, પણ આપણે ઇન્ડિયામાં એને ટોહુ ટોહુ કહીએ. અચ્છા, એને છે ને એનું સૂપ પીવાની જે મજા આવે ને સૂપ હાટે ખાવાની જે મજા આવે ને તે છેલ્લી જ મજા આવે. સોયા સોસ ને બધું અંદર લાખેલું હોય, થાઈ ટેસ્ટ આવે. આપણે થાઈલેન્ડની જે ડિશિસ આવે ને તેનો ટેસ્ટ એના અંદર બહુ બધો મળતો આવે તે ટેસ્ટ. આ બર્મીઝ ડિશ છે, બરાબર. અચ્છા, સ્ટાર્ટરમાં આ એક વસ્તુ. પછી બીજું સ્ટાર્ટરમાં શું છે ખબર? આ સોજીનો હલવો છે, બરાબર. અંદર દેશી ઘી નાખીને બનાવેલું છે, મસ્ત છે, બહુ સારું છે. ટેક્સચર બી સારું છે ને ડ્રાયફ્રૂટ બી બધું કંઈ નાખેલું છે અંદર, હે ને. તો એ બી બહુ. ને ત્રીજું સ્ટાર્ટર શું છે ખબર? આવ્યું જ છે જો, ચિકન લોલીપોપ. અથવા હા, ચિકન લોલીપોપ જે કહો તે. સોસ બી એના હાથે મૂકેલું છે. આ 3 વસ્તુ સ્ટાર્ટરમાં છે, બરાબર છે. અચ્છા, ફિનિશરમાં શું છે ખબર? ફિનિશરમાં જો આ રાઈસ છે. અચ્છા, આપણને એવું લાગે જોવાથી કે આ સાદા રાઈસ છે, હે ને. પણ એકચ્યુઅલમાં એ સાદા રાઈસ નહીં મળે, રેગ્યુલર રાઈસ નહીં મળે. એમાં શું છે ખબર? કોકોનટ મિલ્ક, ફ્રેશ કોકોનટનું મિલ્ક અંદર નાખેલું આવે. તાજું આપણું કોપરું આવે ને તેમાંથી એને ક્રશ કરે ગ્રાઇન્ડરમાં, ને પછી એમાંથી દૂધ કાઢે એનું, ને તે દૂધ નાખે ને તેમાંથી બનાવે. એટલા મસ્ત રાઈસ લાગે તમને. એના હાથે કોઈ તરકારી ખાવાની બી જરૂરત નહીં પડે, કોઈ તરકારીની બી જરૂરત નહીં પડે, બરાબર. અચ્છા, પણ તે છતાં બી કોઈને જો તરકારી જોઈતી હોય ને તો એના માટે મેચિંગ તરકારી બી બનાવવામાં આવે. હે, આ છે એની તરકારી. અચ્છા, આ ચિકન છે. હવે એ ચિકન બી આપણને જોવાથી તો એવું લાગે કે રેગ્યુલર ચિકનની તરકારી છે, પણ નો, ઇટ ઇઝ નોટ અ રેગ્યુલર ચિકન. એ શું છે ખબર? એના અંદર બી કોકોનટ, ફ્રેશ કોકોનટનું મિલ્ક એના અંદર બી નાખવામાં આવે, ને પછી આ રાઈસ સાથે ખાવાનું છેલ્લી જ મજા આવી જાય. જનરલી છે ને બધા વ્લોગ બનાવે ને તો શું કરે ખબર? બધું ડેકોરેશન કરે, ટેબલ સજાવે, એમ તેમ, ને પછી વ્લોગ બનાવે. અચ્છા, આપણું કામ કેવું ખબર? બધાએ ખાઈ લીધું પછી વ્લોગ બનાવી રહેલો છું. બધાએ અમે લોકોએ ખાઈ લીધું ને પછી વ્લોગ બનાવી રહેલો છું. આ પાપડ બી ઉટાટ ભાઈ હાટે, હે. પાપડ બી ઉઠે ને બીજું કંઈ ઉઠું. હા, એટલે આ કચુમર બી હાટે ઉઠું છે ને, તે તો સલાડ બી ઉઠું, તે તો કહેવાનું જ ભૂલી ગયો તમને. ને આ ચમચીઓનો ઢગલો છે હાટે ખાવા સારું, બરાબર. એટલે એનાથી ખાવાનું, મતલબ ચમચીઓ નહીં ખાવાની, એનાથી ખાવાનું, બરાબર ને. જી, તો આજે બપોરનું લંચ હતું તો થોડુંક બર્મીઝ ક્યુઝિન હતું ને, એ અલગ ટાઈપનું હતું, એટલા મૂકી દે મીને. ઓકે, બધા પોતાનો ખ્યાલ રાખજો.